2026 अधिक ज्येष्ठ मास दिवस 23 पुरुषोत्तम मास महात्म्य कथा 23 खाउधरा दीकरानी कथा भाग 1 श्री गणेशाय नमः श्री पुरुषोत्तमाय नमः નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ સૂતજીને વિનંતી કરી, હે સૂતજી મહારાજ, પુરુષોત્તમ માસમાં દીવાના દાનનું શું ફળ મળે છે, અને ભગવાન પુરુષોત્તમની કૃપાથી જીવનું કલ્યાણ કેવી રીતે થાય છે? સૂતજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, આ વિષયમાં પ્રાચીન કાળની એક અતિ પવિત્ર કથા છે, જેનું શ્રવણ કરવાથી મનુષ્યના અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે અને ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં સૌભાગ્યનગર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું. ત્યાં ચિત્રબાહુ નામે એક પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા. રાજા પ્રજાનું પિતાની જેમ પાલન કરતા હતા. એક દિવસ રાજા ચિત્રબાહુએ મહર્ષિ વાલ્મીકીને પ્રણામ કરીને પૂછ્યું, હે મહર્ષિ, મને જણાવો કે મેં આ જન્મમાં જે અખૂટ વૈભવ, સુખ અને રાજ્ય પ્રાપ્ત કર્યું છે તેનું કારણ શું છે? વાલ્મીકી ઋષિ ધ્યાનમાં લીન થયા અને રાજાના પૂર્વજન્મનું દર્શન કરીને બોલ્યા, હે રાજન, આ બધું તારા પૂર્વજન્મના પુણ્યનું ફળ છે. રાજા આશ્ચર્યમાં પડી ગયા. હે ગુરુવર, મારા પૂર્વજન્મની કથા કૃપા કરીને વિગતે કહો. વાલ્મીકીજી બોલ્યા, પૂર્વજન્મમાં તું રાજા નહોતો, તું એક અત્યંત ગરીબ લાકડા વેચનાર હતો. તારી પત્ની પણ સદાચારીણી હતી, પરંતુ તમારું જીવન ભારે કષ્ટોમાં પસાર થતું હતું. દરરોજ જંગલમાંથી લાકડાં કાપી બજારમાં વેચતો અને જે મળે તેનાથી પરિવારનું ગુજરાન ચલાવતો. ઘણીવાર તો આખો દિવસ મહેનત કરવા છતાં પેટ ભરાય એટલી કમાણી પણ ન થતી. એક દિવસ ઘરમાં અન્નનો એક દાણો પણ નહોતો. પત્નીએ કહ્યું, નાથ, બાળકો ભૂખ્યાંગ છે, આજે કંઈક ઉપાય કરો. ગરીબ મનુષ્ય દુઃખી હૃદયે જંગલમાં ગયો. ત્યાં તેને કેટલાક સાધુઓ મળ્યા. સાધુઓ ભજન કીર્તન કરી રહ્યા હતા. તેમના મુખ પર અદ્ભુત તેજ હતું. તે ગરીબ મનુષ્યે વિનમ્રતાથી પૂછ્યું, હે મહાત્માઓ, તમે કોણ છો? સાધુઓ બોલ્યા, અમે પુરુષોત્તમ માસનું વ્રત કરી રહ્યા છીએ. આ માસ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. આ માસમાં સ્નાન, દાન, જપ, ઉપવાસ અને દીપદાન કરનારને અખૂટ પુણ્ય મળે છે. ગરીબ મનુષ્યે પૂછ્યું, હું તો ખૂબ ગરીબ છું, હું શું કરી શકું? સાધુઓ બોલ્યા, ભાવ સૌથી મોટો છે. જે શ્રદ્ધાથી ભગવાનને યાદ કરે છે તેના ઉપર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે. આ શબ્દો સાંભળીને ગરીબના હૃદયમાં ભક્તિ જાગી. તે દિવસે તેણે સંકલ્પ કર્યો કે ગરીબ હોવા છતાં પુરુષોત્તમ માસનું વ્રત કરશે. દરરોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરતો, ભગવાનનું નામ જપતો, જેટલું બને તેટલું દાન કરતો, અને સાંજે ભગવાન સમક્ષ નાનો દીવો પ્રગટાવતો. ધીમે ધીમે તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. ભગવાનની કૃપાથી કમાણી વધવા લાગી. ઘરમાં સુખ શાંતિ આવવા લાગી. પરંતુ તેની પરીક્ષા હજુ બાકી હતી. તેને એક પુત્ર થયો, પરંતુ એ પુત્ર ખૂબ ખાઉધરો હતો. દિવસ રાત ખાવાની જ માંગ કરતો. ઘરમાં જેટલું અન્ન હોય તે બધું ખાઈ જતો. માતા પિતા ચિંતામાં પડી ગયા. લોકો પણ તેને ખાઉધરો દીકરો કહેવા લાગ્યા. સમય જતાં તેની ખાવાની ટેવ વધુ વધતી ગઈ. એક દિવસ એવી સ્થિતિ આવી કે ઘરમાં રહેલું બધું અનાજ સમાપ્ત થઈ ગયું. ગરીબ પિતા દુઃખી થઈને ભગવાન સમક્ષ રડવા લાગ્યા, હે પુરુષોત્તમ પ્રભુ, મેં તમારી ભક્તિ કરી, વ્રત કર્યું, દીપદાન કર્યું, છતાં આ કેવી પરીક્ષા? ભગવાન ભક્તની પ્રાર્થના સાંભળી રહ્યા હતા, પરંતુ તેમને એક મહાન ચમત્કાર દ્વારા ભક્તને ઉગારવાનો સમય નજીક આવી રહ્યો હતો. આગળ ભાગ 2 માંગ ખાઉધરા દીકરાનું રહસ્ય શું હતું? તે પૂર્વજન્મમાં કોણ હતો? ભગવાને તેને આ યોનિ કેમ આપી? દીવાના દાનનું અદ્ભુત ફળ કેવી રીતે મળ્યું? અને ગરીબ પરિવારનું ભાગ્ય કેવી રીતે બદલાઈ ગયું? જય શ્રી પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 23 ખાઉધરા દીકરાની કથા ભાગ 2 શ્રી ગણેશાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ. પહેલા ભાગમાં આપણે જાણ્યું કે ગરીબ લાકડા વેચનાર અને તેની પત્ની પુરુષોત્તમ માસનું વ્રત, જપ, તપ અને દીપદાન કરતા હતા. ભગવાનની કૃપાથી તેમને એક પુત્ર પ્રાપ્ત થયો, પરંતુ તે પુત્ર અત્યંત ખાઉધરો હતો. ઘરમાં જેટલું અનાજ આવતું તે બધું જ ખાઈ જતો. માતા પિતા ભારે ચિંતામાં હતા. એક દિવસ ગરીબ ભક્ત ભગવાન પુરુષોત્તમની મૂર્તિ આગળ બેસીને રડવા લાગ્યો, હે પ્રભુ, આ દીકરો અમને ખૂબ પ્રિય છે, પરંતુ તેની અતિશય ભૂખને કારણે આખો પરિવાર દુઃખી બની ગયો છે. હવે તમે જ અમારો ઉદ્ધાર કરો. ભક્તની આ કરુણ પ્રાર્થના સાંભળીને ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થયા. તે જ રાત્રે ભક્તને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં દિવ્ય તેજસ્વી પુરુષ પ્રગટ થયા. તેમના ચહેરા પર કરોડો સૂર્ય જેવું તેજ હતું.
ગરીબ ભક્ત તરત સમજી ગયો કે આ તો સ્વયં ભગવાન પુરુષોત્તમ છે. તે હાથ જોડીને ઊભો રહ્યો. ભગવાન બોલ્યા, હે ભક્ત, દુઃખ ન કર, તારા દીકરાનું રહસ્ય હવે તને જાણ થશે. ભક્તે વિનંતી કરી, હે દયાળુ પ્રભુ, કૃપા કરીને મને સત્ય જણાવો. ભગવાન બોલ્યા, તારો દીકરો સામાન્ય બાળક નથી, તેના પૂર્વજન્મની એક વિશેષ કથા છે. ભક્ત આશ્ચર્યથી સાંભળવા લાગ્યો. ભગવાને કહ્યું, પૂર્વજન્મમાં તે એક ધનવાન વેપારી હતો. તેની પાસે અખૂટ સંપત્તિ, અનાજના ભંડાર અને અસંખ્ય નોકર ચાકર હતા. પરંતુ તે અત્યંત લોભી હતો. ગરીબોને ક્યારેય અન્ન આપતો નહોતો. ભૂખ્યા માણસને દરવાજેથી ધક્કો મારી કાઢી મૂકતો. એક દિવસ પુરુષોત્તમ માસ દરમિયાન એક વૃદ્ધ સંત ભિક્ષા માંગવા આવ્યા. સંતે કહ્યું, બેટા, થોડું અન્ન આપ. હું ઘણા દિવસથી ભૂખ્યો છું. પરંતુ વેપારીએ ગુસ્સે થઈને કહ્યું, જાઓ અહીંથી, હું મફતમાં કંઈ આપતો નથી. સંત નિરાશ થઈને ચાલ્યા ગયા. પરંતુ જતાં પહેલાં તેમણે કહ્યું, હે મનુષ્ય, સંપત્તિનો અહંકાર ન કર, એક દિવસ તને ભૂખનું સાચું દુઃખ સમજાશે. તે વેપારીએ તેમની વાતની મજાક ઉડાવી. સમય પસાર થયો. એક દિવસ વેપારી ગંભીર રીતે બીમાર પડ્યો. મૃત્યુ પછી યમદૂતોએ તેને યમલોકમાં લઈ ગયા. ત્યાં તેના પાપોનું લેખાજોખા થયું. ભૂખ્યા લોકોને અન્ન ન આપવાનો પાપ સૌથી મોટો ગણાયો. ત્યારે ધર્મરાજાએ કહ્યું, તારે આગામી જન્મમાં એવી યોનિ પ્રાપ્ત કરવી પડશે જેમાં તને સતત ભૂખનો અનુભવ થાય. આ રીતે તે ગરીબ ભક્તના ઘરે ખાઉધરા દીકરા તરીકે જન્મ્યો. ભગવાને આગળ કહ્યું, પરંતુ તેના જીવનમાં એક પુણ્ય પણ હતું. ભક્તે આશ્ચર્યથી પૂછ્યું, પ્રભુ, કયું પુણ્ય? ભગવાન બોલ્યા, એક વખત પુરુષોત્તમ માસ દરમિયાન મંદિરમાં અંધારું હતું. ત્યારે તેણે અજાણતા એક નાનો દીવો પ્રગટાવ્યો હતો. તે દીપદાન ભલે અલ્પ હતું, પરંતુ તે ભગવાન સમક્ષ કરવામાં આવ્યું હતું. તે એક જ પુણ્યના પ્રભાવથી તેને તારા જેવા ભક્ત માતા પિતા મળ્યા છે. ગરીબ ભક્ત આનંદિત થઈ ગયો. ભગવાન ફરી બોલ્યા, હવે તેના ઉદ્ધારનો સમય નજીક છે. આવતી પૂર્ણિમા સુધી તું દરરોજ દીપદાન કરજે. ભગવાનના નામનો જપ કરજે, અને જે બને તેટલું અન્નદાન કરજે. પછી તારા ઘરમાં એક મહાન ચમત્કાર થશે. આ કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. સવારે ભક્ત જાગ્યો. તેનું હૃદય ભક્તિ અને આનંદથી ભરાઈ ગયું. તેણે પત્નીને આખું સ્વપ્ન જણાવ્યું. બંનેએ ભગવાનની આજ્ઞા પ્રમાણે વ્રત શરૂ કર્યું. દરરોજ સાંજે ઘીના દીવા પ્રગટાવતા. શ્રીકૃષ્ણ શરણં મમ નો જપ કરતા. ભૂખ્યા લોકોને યથાશક્તિ અન્ન આપતા. ધીમે ધીમે ઘરમાં શાંતિ વધવા લાગી. ખાઉધરા દીકરાના સ્વભાવમાં પણ થોડો ફેરફાર દેખાવા લાગ્યો. પરંતુ સૌથી મોટો ચમત્કાર હજુ બાકી હતો. પૂર્ણિમાનો પવિત્ર દિવસ નજીક આવી રહ્યો હતો. અને ભગવાન પુરુષોત્તમ પોતાના ભક્તના ઘરમાં એવી કૃપા વરસાવવાના હતા કે આખું ગામ આશ્ચર્યચકિત થઈ જાય.